અમે અત્યારે આવી પહોંચ્યા છે શાંતાદેવી વિસ્તારના તમને દ્રશ્ય બતાવીશ કે શાંતાદેવીમાં અત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે। તમે જોઈ શકો છો કે શાંતાદેવીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 1.5 થી 2 ફૂટ જેટલું પાણી અહીંયા ભરાઈ ચૂક્યું છે। લોકોના દુકાનો અને ઘરોમાં પણ પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। અહીંયા લોકોની આ સોસાયટી છે ગાંધીનગર સોસાયટી, જે ગાંધીનગર સોસાયટી છે તેમાં પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે પાણી અંદર ભરાઈ ચૂક્યા છે। બીજી બાજુ ત્યાં દુકાનોના પણ બતાવવા માંગીશ કે દુકાનોની અંદર પણ પાણીનો ભરાવ થઈ ચૂક્યો છે। બીજી દુકાનોમાં પાણી ભરવાનું ચાલુ થાય છે। લોકો પાણી ઉલેચવા માટે લાગ્યા છે, પાણીના દુકાનમાં ન જાય તે માટે પોતાનો સામાન ઉપર ચડાવવા માટેની તજવીજમાં લાગ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આજે વરસાદ જે આવ્યો છે, વરસાદ સાથે વિનાશ લાવ્યો છે અને વિનાશના કારણે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં લોકોના વાહનો હોય, બાઇકો હોય, કાર હોય, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શાંતાદેવી વિસ્તારમાં જે પરિસ્થિતિ છે અત્યારે હાલમાં, જે વરસાદની મોટી વાતો કરે છે, જે પ્રી મોન્સૂન કામગીરી વાતો કરતી હતી નવસારી નગરપાલિકા, તેના અહીંયા પોકળ સાબિત થઈ છે। ત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી તો નિષ્ફળ ગઈ છે, પરંતુ જ્યારે પ્રોટેક્શન વોલ બનાવવાની વાત કરી છે, પ્રોટેક્શન વોલ બનશે તો પૂરનું પાણી નહીં આવે, પરંતુ આ પાણીનું શું? આ પાણીના નિકાલ માટે નવસારી મહાનગરપાલિકા વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। શાંતાદેવી વિસ્તારમાં જ્યારે દુકાનોમાં પાણી ભરાય છે ત્યારે દુકાનદાર સાથે વાત કરીશું। આ દુકાનના તમને દ્રશ્યો બતાવીશું કે દુકાનમાં કઈ પરિસ્થિતિ છે અત્યારે હાલમાં, દુકાનની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। શું કહેશો, કેવી સમસ્યા છે? બહુ વિકૃત સમસ્યા છે। 4 દિવસથી વરસાદ વરે છે અને 4 દિવસથી પાણી ભરાય છે। અમારી દુકાનમાં બહુ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે। અમારી બિલકુલ ધંધા થતા નથી અને આવી સ્થિતિ તમે જોઈ શકો છો। આવી પરિસ્થિતિ અમારે ત્યાં છે। બધું ભીનું થઈ ગયું છે, માલ ઉપર ચડાવી ગયો છતાં બી ગાડીઓ ચાલે, પાણી ઊંચું ચડી જાય છે અને બહુ વિકૃત પરિસ્થિતિ છે અમારે ત્યાં। કોઈ તમને જે આ નુકસાન થાય છે તો કેશડોલના પૈસા તમને આપવામાં આવશે કે નુકસાન? કોઈ વળતર મળતું નથી, કોઈ જોવા બી આવતું નથી। આજ પહેલી વાર તમે ન્યૂઝવાળા બી આવેલા છો, બાકી કોઈ જોવા આવતું નથી, કોઈ ખબર લેવા આવતું નથી। જ્યારે જ અમારે વેઠવાનું હોય છે, જે બી થાય છે અમારે જ વેઠવાનું થાય છે। તમારા કોર્પોરેટરને તમે વાત જાણ કરી છે કે તમને નુકસાન થાય છે તો તેનું વળતર માટે કેવું છે? ના, નથી કર્યું। તમારી સાની દુકાન છે, ઇલેક્ટ્રોનિકની દુકાન, તમારા બધે પાણી આવે તો શું હાલત થઈ જાય તમારી? હા, બહુ ખરાબ હાલત થઈ જાય। આ બધું સામાન પછી અમારે પહેલા માળે ચડાવવો પડે। રિપેરિંગમાં આવે તે પાણીમાં ડૂબી જાય તો શું હાલત થાય? ગ્રાહકો શું હાલત થાય? થાય ને તો પછી આપણે ગ્રાહકને શું કહીએ? ગ્રાહકો સમજે પછી કે ભાઈ આ નુકસાન થાય તો થાય, હવે બીજું શું કરવાનું? બીજો કોઈ રસ્તો નથી। નવસારી મહાનગરપાલિકા પૂર્ણા નદીમાં પ્રોટેક્શન વોલ બનાવવા જઈ રહી છે કે જેથી પૂર્ણ આવે, પણ આ વરસાદના પાણી માટે શું વ્યવસ્થા, કોઈ એના માટે શું કહેવું? એ જે બંધ આવી રહે છે એ તો પછીનો પ્રશ્ન છે। પહેલા મને લાગે છે આનું સોલ્યુશન લાવવું જોઈએ। તો જે એ તો થશે ત્યારની વાત છે, પણ એનું દેખો અત્યારે ગટર બ્લોક થઈ જાય છે અને એના લીધે અમારું પાણી ભરાઈ જાય છે અને ગટરનું બી નાનું પડતું, ત્યાંથી પાણી સંગ્રહ કરી શકતા નથી, લઈ શકતા નથી, એના લીધે વધારે અમારે પાણી આવતા છે। એટલે હું તો એટલું જ કહેવા માંગુ છું, પહેલા આનું સોલ્યુશન કરો, પછી એનું સોલ્યુશન કરજો। ગટર લાઈન મેઇન સોલ્યુશન પહેલું આવે, કારણ કે ગટર લાઈન જ ચોકઅપ થઈ જાય એટલે આખું પાણીનો જે વરસાદ પડે ટોટલી એ ધીમે ધીમે ફ્લો થતું જાય, પાણીને બધું દુકાનોમાં ઘૂસી જાય। નવસારી મહાનગરપાલિકા એવું તમે પ્રી મોન્સૂન કામગીરી છે, કશે પાણી નહીં ભરાય, પણ આ તમે જુઓ બધા નવા કન્સ્ટ્રક્શનમાં બધી જગ્યાએ ઘણી જગ્યાએ પાણી જોવા મળે તમને, એટલે ફોલ્ટ જોવા મળે જ છે ઓલરેડી। એટલે લોકો કહે છે કે પહેલા આનું સોલ્યુશન કરો, પાણી જે ભરે છે તેનું સોલ્યુશન કરો, પછી પ્રોટેક્શન વોલ બનાવવાની વાત કરજો, પરંતુ જે ગટર વ્યવસ્થા છે, ગટર વ્યવસ્થાને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। શાંતાદેવીની હાલત બદથી બદતર થઈ છે, પરંતુ કોઈ જોવાનું નથી તેવા આરોપો છે। તો અહીંયા વેપારી સાથે શું પરિસ્થિતિ છે? અહીંયા બહુ વરસાદ થયો એટલે કે બહુ પરિસ્થિતિ પાછળ આજથી 50 વર્ષ પહેલાના ગટર નાખેલા એટલે કોઈ સુધારો થતો નથી નવસારીમાં। શાંતાદેવી રોડ ઉપર જેટલું પાણી, જેટલો વરસાદ થાય ને તેટલું આખું પાણી ભરાઈ જાય। મોટા ગટર નાખ્યા હોય તો પાણી નીકળી જાય, નહીં તો બધી દુકાનોમાં પાણી કરી ગયું હોય, બધી દુકાનોમાં, બધે હરેકની ઘરોમાં, દુકાનોમાં બધાને નુકસાન છે। આપણે વરસાદ પણ આખું નવસારીનું પાણી અહીંયા આવે શાંતાદેવી રોડ ઉપર। વેપાર ધંધા કેવા થાય? વેપાર ધંધા તો ક્યાં થાય, પણ પાણીથી જ નુકસાન થાય તો વેપાર ધંધા ક્યાં થવાના? બસ મેં શું કહો આવીશ કે ભાઈ જૂની લાઈન છે તો અત્યારે નવી લાઈન નાખતા હોય, જૂની લાઈન પુરાણી ભરાઈ ગઈ તો પાણી જવામાં તકલીફ પડવાની છે। તો સમય હાથે ચાલવાનું કે અત્યારે
સમય છે તો નવી લાઈન નાખો, બધી ગટર લાઈન મોટી લાઈન આવે, મોટી લાઈન નાખો તો પણ તરત જૂની છે આ બધી ભરાઈ ગઈ ધૂળથી, બધી દૂરથી ધૂળથી ભરાઈ ગઈ તો પાણી ઓછું જવાનું છે એમાં. વાત આ છે. પ્રી મોન્સૂન કામગીરી કરી હોય જ્યારે ગટર સાફ કરવાની કરી કે નથી કરી? વાહ કરી દે, પણ પાણી છે એટલું વધારે તો પછી ક્યાંથી એકો સાફ કરી શકો? પાણી મેં આવવાનું તો માણસો માટે જગ્યા જોઈએ ને. અંદરથી લાઈન તો રેતી તો ભરેલી જ છે ને એમાં. એટલે લોકોમાં જે પ્રી મોન્સૂન કામગીરી વાળા છે, પ્રી મોન્સૂન કામગીરી વાળા જે છે તેના પર દાવા થઈ રહ્યા છે. તમારું શું કહેવું છે? હા, વરસાદ થાય એટલે અમે દુકાન વાળા ખૂબ જ હેરાન થાય. વરસાદ થાય એટલે દુકાનમાં પાણી ગરી જાય, તમારે ઘર હાચવાનું કે દુકાન હાચવાની? એટલે ઘરે હાચવાનું, દુકાને હાચવાની, બધું કરવાનું. એટલે વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક મહિલાઓ પણ ભારે હાલાકી વેઠાય છે. તો ગાંધીનગર સોસાયટીના બીજા દ્રશ્યો તમને બતાવીશ કે જ્યાં સામે મારી સામે ગટરના આ જે સોસાયટી છે ગાંધીનગર સોસાયટી, તો તમે આ બાઇક પણ જોઈ શકો છો કે આ બાઇક પણ પાણીમાં ગરકા થઈ ગયું છે અને આ ડીપી છે, ડીપી પણ અડધા સુધી અંદર પાણીમાં ડૂબી જવા પામી છે અને જેના કારણે લોકોએ કરંટનો ભય રહે તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને અત્યારે હજુ પણ અહીંયા વીજ પ્રવાહ ચાલુ છે અને તેવામાં જો આમાં કરંટ પ્રસરે તો કેટલા લોકોના જીવ જવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે શાંતાદેવી વિસ્તારમાં અત્યારે હાલમાં હાલત સૌથી કફોડી જોવા મળી રહી છે.